बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाज़िर इमाम। या मुश्किल कुशा मेहरबान मौला મદદ ફરમા મદદ ફરમા। આપણે અમુક મિનિટ ઝિકરથી શરૂ કરીએ જ્યાં સુધી ફ્રેન્ડ્સ આવે છે। અલ હૈ 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 ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير આ ઝિકર આપણે સાંજના ક્લાસીસમાં શીખેલું છે કુરાનના અંદરથી કે આપણે દુઆ કરીએ છીએ કે એ મારા રબ મારા નૂરને તું મુકમ્મલ કર અને મારા ગુનાહોને તું બક્ષ કેમ કે તું હર ચીજ ઉપર કાદિર છો તારું પાવર તારું કંટ્રોલ બધી ચીજ ઉપર છે તો આપણે આ દુઆ કરીએ છીએ કેમ કે આજે આપણે નૂરના રેફરન્સીસ ડિસ્કસ કરેલા છે તો આપણે નૂરની પ્રાપ્તિ માટે આ દુઆ આ તસબી આ ઝિકર આ વઝીફો કુરાનમાંથી લઈને આપણે દુઆ કરી રહ્યા છીએ રબ્બના અતમિમ લના નૂરના વગફિર લના ઇન્નક અલા કુલ્લિ શૈઇન કદીર રબ્બના أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير या मौला मेहरबान या मुश्किल कुशा मेहरबान मौला અમારો ઝિકર અમારી ગિરિયાઝારી અમારી તસબી અમારી જે ખ્વાહિશાત છે મૌલા તારાથી કોઈ ચીજ છુપાયેલી નથી મૌલા या मौला मेहरबान या मुश्किल कुशा मेहरबान આજે મોજિઝાતી સફર અમે ફરમાન ક્લાસથી ચાલુ કરી લીધું છે મૌલા ઇમામ શનાસીનું યા મૌલા અમે આ નૂરના રેફરન્સીસ જે શીખી રહ્યા છીએ મૌલા તારાથી દુઆ છે મૌલા કે ઇલ્મુલ યકીનના મકામ ઉપર મૌલા અમને નૂરની એવી પ્રાપ્તિ આપ એવી સમજ આપ મૌલા કે અમે આનંદ ફાનંદ તરક્કી કરી અને ખૂબ આગળ અને આગળ વધીએ या मौला तारा माटे कोई चीज़ पर मुश्किल नहीं मौला या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा मदद फरमा मदद फरमा अल्लाहुम्मा जअल्ली नूरन फ़ी क़ल्बी व नूरन फ़ी समई व नूरन फ़ी बसरी व नूरन फ़ी लिसानी व नूरन फ़ी शअरी व नूरन फ़ी बशरी व नूरन फ़ी लहमी व नूरन फ़ी दमी व नूरन फ़ी इज़ामी ونورا في أسبي ونورا بين يدي ونورا من خلفي ونورا عن يميني ونورا عن يساري ونورا من فوقي ونورا من تحتي આ દુઆએ નૂર છે જે આપણે સાંજના નવીન સાહેબા સાથે શીખેલી છે અને એના અંદર આપણે પોતાના દિલના માટે પોતાના કાનના માટે આંખના માટે જીભના માટે નૂર માંગીએ છીએ પોતાને વાળ ચામડી ગોશ્ત હડ્ડી નસું રગું એના માટે નૂર માંગીએ છીએ પોતાના આગળ પાછળ દાएं બાएं સીધા હાથ પર ઊંધા હાથ પર ઉપર અને નીચે આપણે નૂર માંગીએ છીએ એવી રીતે કે આપણે સોલ તરફથી પોતાના માટે નૂર માંગીએ છીએ નૂરના માટે આપણે કેટલી બધી ચીજો ડિસ્કસ કરેલી કેટલી બધી ચીજો સમજેલી સાંજની ક્લાસીસના અંદર
અને મૌલાની ઘણી જ રહેમત થઈ કે જ્યારે આપણે 10 રૂહાની ફરમાન ડિસ્કસ કરતા હતા અને કેવી રીતે આપણે નૂરને ગોતતા ગોતતા આપણે કુરાનમાં આવી ગયા અને કુરાનથી આપણે કીધું કે આપણે આ તો ઇમામ શનાસીનો કોર્સ ચાલુ થઈ ગયો છે અને આપણે મૌલાની રહેમતથી આ કોર્સના અંદર આપણે કુરાનની વર્સિસને શીખી રહ્યા છીએ અને લાસ્ટ ટાઈમ પર બહુ જ સારું ડિસ્કશન થયું હતું, બહુ સારા સારા ક્વેશ્ચન આવ્યા હતા અને ઇન્શાલ્લાહ તમારી આટલી ઉત્સાહને મૌલા જોવે છે અને તમારી સવાલ તમારી ઉત્સાહને લઈને નાચીઝને પણ હિંમત આવે છે કે આપણે આ રસ્તા પર વધારે ખૂબ ડિસ્કશન કરીએ, ડિટેલમાં કરીએ કે આપણે વધારે સમજણ મળે. તો તમારા સવાલો પરથી આધાર કરીને અમુક ચીજો આજે હું ડિસ્કસ કરીશ અને ઇન્શાલ્લાહ આપણે આવતી જે ક્લાસ હશે નેક્સ્ટ વીકની એમાં પણ આપણે આ જ ચીજ ડિસ્કસ કરશું, કેમ કે તમારા સવાલથી મને ઘણી સમજ પડી કે આપણે કેટલું ઊંડાણમાં જઈને આ ચીજને સમજવાનું છે. તો આપણે શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇમામ શનાસીનો કોર્સ છે આપણે અને કુરાનના નૂરના રેફરન્સીસ આપણે જોઈ રહ્યા છીએ અને આમાં આપણે ખુદાના દિવસ ઉપર આપણે વાતચીત કરી રહ્યા છીએ. તો આપણે લાસ્ટ ટાઈમ ઉપર આ રિવ્યૂ છે, આપણે શું કર્યું હતું, આપણે સૂરા ઇબ્રાહીમની 14ની જે ચેપ્ટર છે એને ચોથો વર્સ આપણે ડિસ્કસ કરેલું, જેમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે ખુદા જે છે બધાની એ લોકોની પોતાની જીભના અંદર, એની જબાનના અંદર, એ લોકોની લેંગ્વેજના અંદર ઇલ્મ આપે છે અને આપણે પછી મિસાલ પણ ડિસ્કસ કરેલી પીર સબ્ઝા અલીની અને અલ્લામા સાહેબની કે કેવી રીતે ઇમામે એ લોકોના બાતિનના અંદર કેવા માજીઝા કર્યા કે પોતે પણ સાંભળવું અને જેને સંભળાવતા હતા એ લોકોને પણ ઇમામના નૂરથી જે છે એ લોકોની જ ભાષામાં ચીજો સમજમાં આવતી હતી. તો આપણે આ બે માજીઝા ડિસ્કસ કરેલા હતા કે આપણે આ જ્યારે કુરાનની વર્ડ્સ વાંચી તો આપણે આ ચીજ ઉપરથી આપણે સમજી ગયા હતા. પણ આ નૂરનો રેફરન્સ નહોતો, પણ આપણે ડિસ્કસ કરેલું હતું તો આપણે રિવ્યૂ કર્યું. જે નૂરનો રેફરન્સ હતો એ 5મા નંબરની વર્ડ્સ હતી, જેમાં આપણે ખુદાના દિવસ ઉપર આપણે ઘણી વાતચીત કરી હતી કે હઝરત મૂસા અલૈહિસ્સલામને ખુદા કહે છે કે તને ખુદાએ બધી નિશાનીઓ દેખાડેલી છે અને નિશાની કેવી, તો કીધું ખુદાના દિવસની નિશાનીઓ. અને પછી આપણે ડિસ્કસ કરેલા કે કેવી રીતે જ્યારે આપણે સૂરજને જોઈએ છીએ અને ચાંદને જોઈએ છીએ કે કેવી રીતે આજના જમાનાના અંદર સૂરજનું એક કેલેન્ડર છે અને ચાંદનું જે મુસ્લિમ કેલેન્ડર છે આપણે એ ફોલો કરીએ છીએ કે આપણે ટાઈમની જે સમજ છે સૂરજ અને ચાંદ આપે છે કે કયો દિવસ છે, કયો વર્ષ છે અને શું ટાઈમ છે, સૂરજ અને ચાંદ આપે છે. પછી આપણે એ પણ વાત કરેલી કે દુનિયાના અંદર સૂરજ અને ચાંદ જે છે ને નિશાની છે. દુનિયાના અંદર સૂરજ અને ચાંદ નિશાની છે, આપણે ટાઈમ બતાવે છે કે આપણે ટાઈમ પર બરાબર કામ પોતાનું કરીએ. આ આલમે દુનિયાની મિસાલ છે. પણ જ્યારે આપણે આલમે દીનના અંદર જે હસ્તીઓ છે એ શાહ અને પીરની હસ્તી છે. આપણો મૌલા અને આપણા પીર જે ગુજરી ગયા છે, આજના જમાનામાં પીરાતન નથી. તો શાહ અને પીર જે છે એની જે નિશાની છે, જેવી રીતે દુનિયામાં સૂરજ છે એવી રીતે દીનના અંદર શાહ છે અને જેવી રીતે દુનિયાના અંદર ચાંદ છે એવી રીતે દીનના અંદર પીર છે. અને આપણે એ પણ ઘણી વાત કરેલી કે આજના જમાનાના અંદર મૌલાની એટલી રહેમત થઈ ગઈ છે કે આપણે પીર સદરુદ્દીન અને પીર નાસિર ખુસરોની તાલીમાત લઈને આપણે આગળ વધી રહ્યા છીએ, કેમ કે આ બે પીરની તાલીમાતને લઈને આપણે કુરાનની વધારે ને વધારે સમજણ આપણે હાસિલ કરી રહ્યા છીએ. કેમ કે આપણે આ સમજ આવી ગઈ છે કે કુરાનના અંદર જે તાલીમાત છે એમાં થોડાક આપણે કાચા છીએ, તો આપણે એના અંદર વધારે ઊંડાણમાં ઉતરીને સમજવાની કોશિશ કરેલી. તો મને એવું લાગ્યું કે આપણે આગળ જતા પહેલાં આપણે કુરાનની વર્ડ્સને વાંચી લઈએ કે આપણે ભૂલી ન ગયા હોય કે સૂરા ઇબ્રાહીમમાં આપણે શું વાંચેલું હતું. તો સૂરા ઇબ્રાહીમની 5મી
વર્ષના અંદર આપણે વાંચેલું વલકદ અરસલના મૂસા બી આયાતીના અન અખરજ કૌમકા મિન ઝુલેમાતી ઇલન નૂરી વઝિક્રહુમ બી આયાતિમુલ્લાહ ઇન્ના ફી ઝાલિકા લા આયાતિન લિકુલ્લી સાબિરીન શકૂર. તો આપણે બહુ મોટી ચીજ જે આપણે ડિસ્કસ બી જે આપણે સમજવાની છે કે ખુદા ફરમાવે છે કે જે લોકો આ સાયન્સને સમજે છે, ખુદાની નિશાનીને સમજે છે ને, એ લોકો જ સબૂરીવાળા છે, એ લોકો જ હકીકતી શુકર કરે છે. તો આપણે બધાને સબૂરીવાળું બનવું છે, શુકર કરવાવાળું બનવું છે. એ આ જે વર્ચ્યુ છે, આ જે એટ્રીબ્યુશન્સ છે, આ જે બહુ સારી આદત છે કે લક્ષણ છે, વર્ચ્યુ છે જે આપણામાં હોવા જોઈએ, એની પ્રાપ્તિ માટે આપણે બહુ જરૂરી છે કે આપણે ખુદાના દીન, એના જે દિવસ છે એને આપણે સમજીએ. જેવી રીતે આપણે વાંચેલું કે ખુદા કહે છે કે મૂસાને મોકલાવ્યું પોતાની નિશાની સાથે, તું તારી કોમમાં જઈને તું અંધેરાને દૂર કર અને તું રોશની નૂરને લાવ અને તું યાદ દેરાવ. શું યાદ દેરાવ? કે ખુદાના દિવસ છે, ઠીક છે ને. અને જે લોકો યકીન કરે છે, ઇન્ડીડ ઇન્ના, કે જે લોકો યકીન કરે છે આ ચીજ ઉપર, એ લોકો જ હકીકતી તौर પર ખુદાની નિશાનીને સમજે છે અને એ લોકો જ સબૂરીવાળા અને શુકર કરવાવાળા છે. તો આપણે આ ચીજને ધ્યાનમાં બેસાડી લીધું કે આપણે યાદ છે કુરાની વર્ડ્સ આપણે જી કરેલી. તો હવે આપણે બીજી સ્લાઇડ ઉપર જઈએ કે જ્યારે આપણે ખુદાની નિશાની ડિસ્કસ કરતા હતા તો આપણે 7 દિવસની વાત કરેલી કે ખુદાના જે દિવસ છે ને એ 7 દિવસ છે. અને આ કુરાનના અંદરથી આવે છે. ખુદા કહે છે કે હું 6 દિવસમાં દુનિયા બનાવી અને 7મા દિવસ ઉપર હું પોતે તખત ઉપર બિરાજમાન થઈ ગયો. બાઇબલના અંદર પણ આ ચીજ છે. તો જ્યારે આપણે દિવસની અંદર સમજવાની કોશિશ કરી તો આપણે ખબર પડી કે દિવસ એ દિવસની જે આપણે ગણીએ છીએ કે આજે સોમવાર છે ને કાલે મંગળવાર છે, એ દિવસની વાત નથી કરતા. ખુદાના જે દિવસ છે એ 1000 વર્ષનો હોય છે. ખુદાનો જે એક દિવસ છે એ 1000 વર્ષનો હોય છે અને એ 1000 વર્ષનો જે દિવસનો જે માલિક હોય છે એ નાતિક હોય છે. અને એ નાતિકની શરીયત જે છે એ 1000 વર્ષ ચાલે છે. તો જે આપણા દિવસો છે, જેમ સોમવાર છે, તો એ સોમવાર જે છે હઝરત નૂહ અલૈહિસ્સલામનો દિવસ છે. સોમવાર જે છે એ હઝરત નૂહ અલૈહિસ્સલામનો દિવસ છે. તો જે ચીજ આપણે સમજ પડે છે કે આ સૂરજના કેલેન્ડરની જોઈને આપણે જે દિવસ કહીએ છીએ કે ભાઈ રવિવાર છે, સોમવાર છે, મંગળવાર છે, હકીકતના અંદર એ દિવસ પણ આપણા માટે નિશાની છે કે આપણે યાદ દેરાવે કે જો આજ સોમવાર છે તો આજ હઝરત નૂહ અલૈહિસ્સલામનો દિવસ છે, એની યાદી આપણને આવે છે. કેમ કે હર દિવસ જે છે એ મિસાલ છે કે ખુદાનો દિવસ આ દિવસ ઉપરથી રચેલો છે, પણ એનો દિવસ જે છે 1000 વર્ષનો છે અને એના દિવસનો જે માલિક છે એ એનો નાતિક છે. કેમ કે એ નાતિકની શરીયત જે છે એ 1000 વર્ષ સુધી ચાલે છે. જેવી રીતે રવિવારના દિવસે હઝરત આદમ અલૈહિસ્સલામનો દિવસ છે અને હઝરત આદમ અલૈહિસ્સલામ જ્યારે પોતાની શરીયત લાવે છે તો એ 1000 વર્ષ ચાલે છે ત્યાં સુધી જ્યાં સુધી હઝરત નૂહ અલૈહિસ્સલામ નથી આવી જતા. પછી એ પોતાની શરીયત ચલાવે છે અને પછી ત્યાં સુધી જ્યાં સુધી હઝરત ઇબ્રાહીમની શરીયત નથી આવી જતી. તો જ્યારે આપણે 1000 વર્ષની વાત કરીએ છીએ તો અમુક તમને ખબર પડશે, માણસો વાતો કરે છે, ચોપડીમાં લખેલી છે કે હઝરત આદમની ઉંમર છે ને 900 વર્ષની હતી. અને આપણે જોઈએ છીએ કે આજની દુનિયા અંદર ઘણા માણસો 100 વર્ષ કે 110 વર્ષ, બહુ 120 વર્ષ જીવી લે, એના પછી જીવી નથી શકતા કેમ કે એટલું બદન બુઢું થઈ જાય છે, કમજોર થઈ જાય છે કે માણસ જીવી નથી શકતા. 100 વર્ષ બી બહુ મોટી વાત છે. તો વિચારવાની વાત છે કે અગર હઝરત આદમ અલૈહિસ્સલામ, જેનું આપણે નામ જાણીએ છીએ, એનું નામ છે તખુમ બિન બજલા, જે આજથી 7000 વર્ષ પહેલાં આવેલા હતા અને એનું નામ જે હતું તખુમ બિન બજલા, પણ એને યાદી કેવી રીતે આવે છે, ચોપડીમાં નામ લખેલું છે આદમે સિરંદપીથી. આદમે સિરંદપી ઉર્દુના અંદર છે આદમે સિરંદપી, ઇંગ્લિશના અંદર કહેવામાં આવે
આદમે સેરેન્દીપી હતી. તો આદમજી એક માણસ હતા, એ પોતાના 100 વર્ષ પૂરા કરીને તો દુનિયાથી ચાલ્યા ગયા, બદન તો ચાલ્યું ગયું, પણ એની જે ટીચિંગ્સ હતી, એની જે શરીયત હતી, એ 1000 વર્ષ સુધી ચાલી. એવી જ રીતે હઝરત નૂહ અલૈહિસ્સલામની શરીયત 1000 વર્ષ ચાલી, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામની, અને પછી હઝરત મૂસા અલૈહિસ્સલામ આવ્યા, અને પછી જુમેરાતના હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા, અને શુક્રવારના પૈગંબર આપણા આવ્યા. એટલે જ અગર તમને ખબર છે આ ઇમ્પોર્ટન્ટ વાત કે શુક્રવારની શું અહેમિયત છે, આ બધા દિવસોને આપણે ન્યાઝ નથી પીતા, આપણે શુક્રવારના ભેગા થઈને ન્યાઝ પીએ છીએ. શુક્રવારના જમાતખાનામાં હાજરી વધારે હોય, બધાએ જાય કે આ જુમ્મો છે ભાઈ, આજ તો ન્યાઝ હશે. શું કામ એ આપણે કરીએ છીએ? કેમ કે એ જે દિવસ છે ને એ આપણા પૈગંબરનો દિવસ છે, પૈગંબર મોહમ્મદનો દિવસ છે. તો આજ સુધી જે છે આપણે હર દિવસ કરતાં વધારે જુમ્માને અહેમિયત આપીએ છીએ, અને એ દિવસના અંદર આપણે ન્યાઝ પીએ છીએ. એની વજહ એ જ છે કે ન્યાઝ તો જોવામાં પાણી છે, એ મિસાલ છે, અને મિસાલની જે હાસિલ છે, જે મમસૂલ છે, જે સમજ છે, એ ઇલ્મની છે. તો જુમ્માના જ્યારે આપણે બધાએ ભેગા થઈને ન્યાઝ પીએ છીએ તો એક રિચ્યુઅલ તો છે, એક પ્રેક્ટિસ તો છે કે આપણે બધાએ ભેગા થઈને ન્યાઝ પીએ છીએ, પણ એને જે હકીકતી માયના એ છે, જે દાવત છે કે તમે પૈગંબરના ઇલ્મને લ્યો, પૈગંબરના ઇલ્મને તમે સમજો. તો પૈગંબરનો ઇલ્મ ક્યાંથી આવશે? શું છે પૈગંબરનો ઇલ્મ? કુરાન છે. અને આપણે કીધું કે ભાઈ આપણે તો અરબી આવડતી નથી, તો આપણે તો કુરાન વાંચી શકતા નથી, ટ્રાન્સલેશનમાં આટલી બધી ભૂલો દેખાય છે, તો શું કરવાનું પછી? આપણે આપણા ઇસ્માઇલી જે બુઝુર્ગવારે દીન થઈ ગયા છે, જેવી રીતે પીર નાસિર ખુસરો, આપણા પીરે ચોપડીઓ લખેલી છે કુરાનની તાવીલ ઉપર. જેટલા આપણા ઇસ્માઇલી બુઝુર્ગવારે દીન થઈ ગયા છે, જે લોકો ચોપડીઓ લખેલી છે કુરાનની તાવીલ ઉપર, આપણને એ લોકોની ચોપડીઓને વાંચવાનું છે. જ્યારે આપણે એ ચોપડીઓને વાંચીએ છીએ અને આપણે કુરાનની સમજણ લઈએ છીએ, તો એવું થયું કે હકીકતના અંદર એ ન્યાઝ પીધું અને એ હકીકતને આપણે પ્રાપ્ત કરી. વર્ષથી ન્યાઝના ગેલન પી ગયા આપણે, પણ અગર આપણે હકીકતને ન સમજ્યા તો એવું થયું કે ઘરના અંદર પાણી પીધું કે જમાતખાના અંદર પ્યાલી ન્યાઝ નહીં પીધી, કાંઈ ફરક ન પડ્યો. જ્યાં સુધી આપણે બદામના છીલટા ખાઈએ છીએ અને મગજને નથી ખાતા, તો એનો કોઈ પણ આપણને ફાયદો થતો નથી. તો આપણે એ ચીજની સમજ બરાબર મગજમાં રાખવાની છે. પછી આપણે કીધું કે શનિવારના દિવસના માટે કહેવામાં આવે છે કે આખરી ટાઈમ છે, કેમ કે ખુદા કહે છે 6 દિવસના હું એ દુનિયા બનાવી લીધી, અને 7મા દિવસ ઉપર હું જે છે એ તખત પર બેસી ગયો, અને એ આખરી દિવસ છે. અને જ્યારે આપણે આખરી ટાઈમની વાત કરેલી, તો આપણે તરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનની વાત કરેલી કે આપણે ખબર કેવી રીતે પડી ભાઈ કે આખિર જમાનો શરૂ થઈ ગયો છે. તો આપણે ખબર છે, મુમતાઝબેને આપણે સવાલ કરેલું કે ફરમાન આપણે ડિસ્કસ નથી કર્યું, શું માયના શું છે એ ફરમાન, કે ભાઈ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જે ફરમાનની આપણે હંમેશા દાખલો દઈએ કે ઇમામે આપણને કીધેલું કે ભાઈ આ એન્ડ ટાઈમ શરૂ થઈ ગયો છે. તો એ એન્ડ ટાઈમની શું માના છે, કેવી રીતે સમજે? તો આપણે આ ફરમાન ખૂબ ડિટેલના અંદર ઇંગ્લિશના અંદર ડિસ્કસ કરેલું છે, અને મગજમાં એમ હતું કે આપણે તો આ કરી લીધું છે, પણ જ્યારે બેને સવાલ કર્યો તો દિમાગમાં ખબર આવ્યું કે આપણે ગુજરાતીમાંથી ડિસ્કસ કરેલું. તો આપણે આજે એ ફરમાનને જોઈએ કે આપણે સમજીએ કે કેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે ગાદી ઉપર બેઠા, ક્યારે બેઠા? એ ઓગસ્ટ 17, 1885ના અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ગાદી પર બેઠા, અને ત્યારે લગભગ ઉંમર 8 વર્ષની હતી. તો કહેવામાં આવે છે 7 વર્ષ 10 મહિના અને અમુક દિવસોના ઉંમર હતી મૌલાની. અને જ્યારે પહેલી વખત ઇમામ દીદાર આપે છે અને તખત ઉપર બેસે છે, એ તારીખ જે છે એ ઓક્ટોબર 1, 1885ની તારીખ હતી. તો ઇમામ જ્યારે આવે છે તો ખબર છે ને, આપણે સાંભળેલું હશે કે અજીબ ગરીબ માહોલ હતો, કે જે આકા અલી શાહ અને અલી શાહ જે હતા, હસન અલી શાહ અને આકા અલી શાહ, એટલી મોટી દાઢીવાળા અને મોટી ઉંમરના ઇમામ, અને આ નાનકડો બચ્ચો
રમતા રમતા બોલથી આવે છે અને તખત ઉપર ચડીને બેસી જાય છે. તો બધા અમલદાર કહે છે કે અનાઉન્સ કરે છે કે તમે રોવો છો શું કામ, આટલું જોરથી નહીં રોવો, કે આપણું ઇમામ જે છે ને બચ્ચું છે ધ્રુજી જશે. તો આવી તો વિચારતા હતા એ લોકો, કેમ કે એ લોકોને આ વાત મગજમાં બેસતી જ નહોતી કે કેવા મોટી ઉંમરના ઇમામ હતા ને આ નાનકડો બાળક કેવી રીતે રમતો રમતો એ બેસી ગયો. તો જ્યારે ઇમામ જે છે ને એ તો નૂર છે ને, એની રૂહ તો નૂરની છે, એ તો બધું જાણે છે, ભલે ના બદન કેવું બી હોય, જોમાં તો બદલાય છે, પણ હકીકત જોમાની જે છે એ જિસમને આપણે જોતા નથી. પણ જમાત પોતાની આંખોથી એ લોકો ખૂબ જોર જોરથી રોતા હતા, કેમ કે એ લોકો ઇમામનું બદન જોતા હતા. અને પછી આ ઇમામનું ફરમાન જુઓ. એક બચ્ચું જ્યારે 8 વર્ષનું પણ ન હોય એ આવા ફરમાન કરી શકે? આપણે પૂરું ફરમાન વાંચીને સમજવાનું છે. તો આપણે ફરમાનના અંદર, ઇલ્મના અંદર એના નૂરના દીદાર થશે, એની નૂરની સમજ પડશે. અને આપણે જાણીએ છીએ કે જે નૂરના દીદાર છે એ પગથિયા છે. તો ઇલ્મના મકામ ઉપર આપણે નૂરના દીદાર થશે કે કેવી રીતે ઇમામનો નૂર બોલતો હતો અને જમાત આ ચીજને સમજતી નહોતી. અને આજ સુધી આપણે આ ફરમાનને એટલે વાંચીએ છીએ કે જમાતના અંદર જેવી સમજ હોવી જોઈએ આ ફરમાનની, એવી સમજ નથી. હજી સુધી આપણે ઇમામ સુલતાન મહમદ શાહના ફરમાનોને આપણે સમજ્યા નથી કે આપણે સમજ પડે કે ઇમામ શું ફરમાવે છે. તો આપણે ફરમાન વાંચીએ, સલવાત પડો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હે જમાતો, તમે અમને નાના નહીં સમજો, અમે આલે રસૂલ છીએ અને અમારા દાદા હઝરત અમીરુલ મોમિનીન છે અને અમારી દાદી હઝરત બીવી ફાતિમા છે. અમે અલી અને નબી બંનેના નૂર છીએ. ઉંમરમાં જો કે નાના તો છીએ પણ મોટા છીએ. હઝરત મૌલા મુર્તઝા અલી નાના હતા, મગર પોતાની જવાન વે ખેબરનો કિલ્લો ફતેહ કર્યો હતો અને કિલ્લાના દરવાજાને ખાઈ ઉપર પકડીને રાખી સઘળા લશ્કરને તેના ઉપરથી પસાર કર્યો અને જિબ્રા નામના કાફરને મારી નાખ્યો હતો. ઇમામ પોતે એટલું જ નહીં કે પોતે સમજાવે છે કે હું નાનો નથી, મૌલા અલીનો દાખલો પણ આપે છે કે એ જ નૂર છું હું, જે ઇમામ અલીમાં હતું, જે મૌલા અલીમાં હતું, કે મૌલા અલી પોતે ઉંમરમાં નાના હતા અને પોતાની તાકતથી, કઈ તાકતથી? નૂરની તાકતથી ખેબરનો કિલ્લો કોઈ ફતહ નહોતો કરી શકતો. મૌલા અલી ખેબરના કિલ્લાને ગેટને પોતાના કમર ઉપર રાખે છે અને માણસો એને ટપીને કિલ્લાના અંદર દાખલ થઈ જાય છે. બધા જેટલા સાહાબી હતા, વોરિયર હતા, ભેગા જંગજો હતા, એ લોકો ખેબરના કિલ્લાના અંદર દાખલ થાય છે. મૌલા ફરમાવે છે કે હું આલે નબી ઓલાદે અલી છું. ઇમામને શું આ કહેવાની જરૂરત છે કે હું આલે નબી ઓલાદે અલી છું? જ્યારે આપણે ખબર છે કે નસથી, અકાલીશાના નસથી ઇમામ સુલતાન મહમદ શાહ ઇમામ બન્યા, તો ઇમામને શું આપણને સબૂત દેવાનું છે? શું આપણે બતાવવાનું છે કે એ નૂર છે? પણ ઇમામની રહેમત છે કે જમાતના મોટા મોટા માણસો રોતા હતા અને એ લોકોના દિલના અંદર જેવા શક હતા, એને જોઈને ઇમામ આ ચીજની ફરમાન કરે છે અને સમજાવે છે કે અમે આલે નબી ઓલાદે અલી છીએ. પછી મૌલા આપણે અહીંયા થોડુંક મૂકી દઈએ છીએ અને આપણે આગળ જઈએ છીએ. અહીંયાથી હઝરત ઇમામ ઝૈનુલાબ્દીન પણ નાના હતા, મગર કુવત અને ઇલ્મમાં મુર્તઝા અલી જેવા હતા. પાછું બીજો દાખલો આપે છે કે ઝૈનુલાબ્દીન મૌલા અલીના પોતરા, ઠીક છે ને, એ પણ મૌલા અલી જેવા હતા. કેના અંદર? ઇલ્મના અંદર અને કુવતના અંદર. પાછું ભલામણ કરાવે છે કે આપણે જે છે, જે ઇમામોની વાત કરીએ છીએ, આ એક સિલસિલો જે ચાલી આવી રહ્યો છે ઇમામનો, આ નૂરનો સિલસિલો છે. ઉંમરમાં એમાં કાંઈ લાગતું વળગતું નથી. તો ઇમામ બીજો દાખલો દઈને સમજાવે છે કે ઇમામ ઝૈનુલાબ્દીન પણ નાના હતા, પણ એના પાસે મુર્તઝા અલીનો ઇલ્મ હતો, એની જ કુવત હતી, એ જ સિલસિલો, એ જ નૂર, એ જ રૂહ જે છે એ ચાલી આવતી રહી છે. પછી કહે છે અમારો નૂર પણ તેઓથી ચાલ્યો આવ્યો છે. પાછી ભલામણ કરાવે છે અને અલીનો નૂર હંમેશા કાયમ રહે છે.
આમાં કોઈ શક નથી. કેમ કે અગર આપણે એ પણ વાત કરીએ કે ખુદાના 7 દિવસ, તો શું આદમ અલૈહિસ્સલામના ટાઈમ ઉપર ઇમામ નહીં હતા? નો અલૈહિસ્સલામના ટાઈમ ઉપર ઇમામ નહોતા હતા? બરાબર હતા. પણ આપણે જે પૈગંબર મોહમ્મદનો જે દિવસ છે, જ્યારે હિસ્ટ્રીના અંદર જાણીએ છીએ તો આપણે ખબર પડે છે કે પૈગંબરે અનાઉન્સમેન્ટ કરેલું મૌલા અલીનું, કે જેનો હું મૌલા છું એનો અલી મૌલા છે. અને ત્યાંથી આ સાયકલના અંદર ખુદાના 6ઠા દિવસના અંદર ઝુહુરાત થાય છે ઇમામતની. બધાને કહેવામાં આવે છે કે હવે ઇમામનો ટાઈમ ચાલુ થયો છે, કેમ કે નાતિકનો ટાઈમ ખતમ થયો છે, કેમ કે આપણા પૈગંબર ખાતમુન નબી છે, છેલ્લા પૈગંબર છે. પછી શું ફરમાવે છે કે આ આખિર જમાનો છે. આના ઉપર આપણી વાત થતી હતી કે આ એન્ડ ટાઈમ જે આપણે ઘડી ઘડી કહીએ છીએ કે આખિર જમાનો છે, કે ક્યામતનો દિવસ છે, ક્યામતનો ટાઈમ છે, જજમેન્ટ ડેનો ટાઈમ છે, કોઈ પણ આપણે ટર્મ કે વર્ડ આપણે વાપરીએ, માયના એક જ છે કે આ એન્ડ ટાઈમ છે, આખિર જમાનો છે. તો મુમતાઝબેને સવાલ કરેલો કે એનો મતલબ શું? એનું મતલબ શું થયું કે ભાઈ આખિર જમાનો મતલબ શું? તો મતલબ તમને યાદ હશે કે અગર શુક્રવારનો દિવસ પૈગંબરનો દિવસ છે અને અગર આખરી જમાનો શરૂ થઈ ગયો છે, મતલબ શનિવાર શરૂ થઈ ગયો છે. શનિવાર શરૂ થઈ ગયો છે. પણ શનિવારમાં કોઈ નાતિક, કોઈ પૈગંબર હોતો નથી, કેમ કે પૈગંબર મોહમ્મદ આખરી પૈગંબર છે. તો આ એની માયનાથી મારા ભાઈઓ અને બહેનો આ ચીજની, કે જ્યારે આપણે ઘડી ઘડી આપણે રેફર કરતા હોય કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે કે આ આખિર જમાનો છે, મતલબ જે ગઈકાલ હતી કાલ કમ્પ્લીટ થઈ અને આજના ટાઈમ ઉપર આપણે આવી ગયા. અને આજનો ટાઈમ જે છે એને કયો આખિર જમાનો કયો, એને કયો ક્યામતનો જમાનો કયો, એને તમે અસવારી કયો, ગુજરાત આપણી ગિનારની જબાનના તમે જી નામ દેવા હોય, અલગ 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 નામ છે. કાયમનો જમાનો જી નામ છે, ઘણા બધા નામ છે આ જમાનાના. અને આપણે જે કોશિશ છે આપણી કે આપણે આ ચીજને સમજીએ કે જે 7મો દિવસ છે એ શું છે, એ કોણ છે, કેવી રીતે છે. અને એના માટે આપણે બહુ આરામથી આહિસ્તા આહિસ્તા પગલાં ભરીને સમજવાનું છે. અને જેટલા દલાઈલ છે, જેટલા સબૂત છે, ફરમાનથી, ગિનાનથી, કુરાનથી, આપણે બરાબર સમજીને પોતાના મગજના અંદર જે તાળા લાગેલા છે એ તાળાને આપણે ખોલી નાખવાના છે. તમને ખબર છે ને, આપણા પાસે બહુ મોટી ચાબી પહેલેથી જ છે. આ તાળા એવા છે કે દુનિયાનો કોઈ માણસ ખોલી નથી શકતો. આ તાળા એવા છે જેની ચાબી છે ને ઇમામ પાસે છે. તમને ખબર છે પહેલી ચાબી શું છે, જે બહુ મોટી ચીજ છે? એ છે ઇસ્મે આઝમ. અને આ મોલાની રહેમત છે કે આપણા પાસે ઉમ્મીદ છે કે બધાએ પાસે ઇમામથી આ બ્લેસિંગ, આ દુઆશીષ, આ શબ્દ લીધેલું છે. એટલે જ આપણે તલાશ કરી રહ્યા છીએ ને કે ચાબી તો છે પણ હજી કેમ મને સમજ નથી આવતી. કેમ કે ચાબી હોવા બાદ એ ઇલ્મ હોય ને તો એ ચાબી ફરે. ચાબી તો છે પણ ચાબીને ઇસ્તેમાલ પર તો આવડવું જોઈએ ને કરતા. ચાબી કામ કેમ નથી કરતી? એટલે નથી કરતી કે ઇલ્મની કમી છે. તો ઇલ્મથી આપણે સમજી રહ્યા છીએ કે જે ઇમામે આપણે ચાબી આપેલી, જ્યારે આપણે ઇમામના નામ સાથે કુરાનના અંદર ઉતરીને જ્યારે આપણે ગોતીએ છીએ ખુદાના દિવસોને, તો કોઈ સ્માઇલી મોમિનના માટે આ ચીજ મુશ્કેલ નથી કે આ ચીજો ન સમજી શકીએ. હા, આ રાસ છે. આ બધી વાતો જે આપણે કરીએ છીએ એ ખુદાના રાસ છે. તો આપણે અમુક વાતો ખુલ્લી ખુલ્લી કરશું, અમુક વાતો ખુલ્લી ખુલ્લી નહીં કરશું. તેના માટે બહુ આપણે સભ્યતાથી, બહુ સબૂરીથી ચીજોને ખૂબ સમજીને અને મગજમાં વિચાર કરીને આપણને વાત કરવાની છે. આપણે પહેલે તોલવાનું, પછી બોલવાનું. આ ચીજ આપણે મૌલા અલીએ શીખાડેલી છે. તો આ બધી ચીજો જે છે આપણે મગજમાં રાખીને આપણે સમજી રહ્યા છીએ કે આ જે દિવસ છે, આ એન્ડ ટાઈમની શરૂઆત થઈ. ક્યારે થઈ? ઓક્ટોબર 1, 1885ના અંદર. આજે શું દિવસ છે? સપ્ટેમ્બરની 2 તારીખ 2024. હજી સુધી આપણે આ પહેલા ફરમાનને આપણે સમજ્યા નથી કે આપણે સમજ પડે કે આજનો જે દિવસ છે
જે શનિવારનો દિવસ છે, કેમ કે ખુદાનો દિવસ 1000 વર્ષ ચાલે છે, તો એ 1000 વર્ષની માયના શું છે, આપણે કેને ગોતવાના છે? રવિવારના દિવસે આદમને ગોઈતું, સોમવારના દિવસે નોહ અલૈહિસ્સલામને ગોઈતું, મંગળવારના હઝરત ઇબ્રાહીમને ગોઈતું, જુમાના પૈગંબર મળી ગયા, શનિવારના કોણ મળશે આપણને? કોઈ નાતિક તો છે નહીં. તો આ બધા બહુ મોટા મોટા સવાલ છે જે આપણે પોતાના મગજમાં ભરી રાખવા છે. રિમેમ્બર, આપણે બેતુલ ખેલમાં શું વાંચ્યું કે જુદાઈનું ફિરાગ આપણે દિલમાં રાખવાનું છે. તો આ જુદાઈનું ફિરાગ આપણા અંદર હોવું જોઈએ. શું ફિરાગ છે આ? કે તારી ઓળખ જોઈએ છે, તારા દીદાર જોઈએ છે. શું આપણે એને ઓળખશું? એ દીદાર દેશે તો આપણે એને ઓળખી શકશું. ઇલ્મ નહીં હશે તો પ્રોબ્લેમ ઓળખશું બી નહીં, કેમ કે ઇલ્મથી કોઈ બી સ્વરૂપ લઈને આપણા પાસે આવી શકે છે. તો ઇલ્મ હશે તો આપણે સમજી શકશું કે એ જે આખિર દિવસ છે એનું મતલબ શું છે. તો આ ફરમાનના અંદર ઇમામ ફરમાવે છે કે આ આખિર જમાનો છે. પછી આપણે આગળ વાંચીએ, કેમ કે આ શબ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મને લાગે છે કે કેટલી વખત બી આપણે ડિસ્કસ કરેલું, આપણે પૂરું હકીકતના અંદર આના અંદર આપણે જેટલી સમજ આપણે પ્રાપ્તિ કરવી જોઈએ એ આપણે કરી નથી શક્યા આજ સુધી. મોલા ફરમાવે છે તેમાં જેઓ ઈમાનદાર છે તેઓને પોતાના ઇમામની કુદરત અને કિરામતું જોવામાં આવશે. આ એવો જમાનો છે જેમાં જે લોકો ઈમાનદાર હશે ને એ લોકો સમજી જશે, એ લોકો ચીજોને સમજી જશે. શું ચીજોને સમજી જશે? કે ઇમામના જે માજિઝાત છે, ઇમામના જે રાઝ છે, જે ખુલી રહ્યા છે. જે લોકો ઈમાનદાર હશે ને એ લોકો જ ના ગળે ઉતરશે ને એ લોકો જ આ ચીજ જોઈ શકશે, એ લોકો જ પડદો હટાવી શકશે. પણ શું થશે જે લોકો ઈમાનદાર નહીં હશે તો શું થશે? ઇમામ જવાબ આપે છે. શું ફરમાવે છે? પણ જેઓ અધૂરા દિલવાળા છે તેઓ જાહેરી કરામતું જોશે તો પણ તેને ખોટી કરીને સમજશે. ઇમામે એમનું કીધું કે વગર ઈમાનના, અધૂરા ઈમાન. તો આપણે આ ચીજ બી સમજવાની, કેમ કે જેટલા આપણે ઇસ્માઇલી જમાતના મેમ્બર છીએ આપણે કહેશું કે બધા ઇસ્માઇલી છે, બધા ઈમાની છે. ભાઈ, બધા ઇમામને માને છે, પણ ઈમાનના અંદર પણ દરજાત છે. ઈમાનના અંદર પણ દરજાત છે. જો આપણે એ દરજાતને નહીં સમજશું તો પછી દિલના અંદર તો શક આવશે. તો જ્યારે ઈમાનના જે દરજો હોવો જોઈએ એ નથી તો કચાસ છે. કચાસ છે તો શું છે? અડધું મન અહીંયા છે, અડધું માં છે. એક પગ આ શિપના અંદર ને એક પગ ઓના અંદર, કે બેનો હું માવો ખાઉં તો શું થશે? પડી જશે. તો અધૂરા મનવાળા જે છે ને એ લોકોના અંદર ઇમામ ફરમાવે છે કે શક રહેશે જ. ફરમાવે છે કે અધૂરા દિલવાળા મોજીઝા જોશે પણ એતબાર નહીં લાવે. એ લોકોના દિલના અંદર એતબાર નહીં આવશે. કેમ? એ લોકોના ઈમાનમાં કચાસ છે. તેઓ પણ તેને ખોટી કરીને સમજશે. તો એ લોકોને કરામત જોઈ પણ એ લોકોને યકીન નહીં કરે, ઇનફેક્ટ એ લોકો ખોટી કહેશે. જેઓ પૈગંબર, નબી અને ઇમામની કુદરત અને કરામતોને માની નથી તેઓની મિસાલ આંધળા માફક છે. બધાએ આપણે કુરાનના રેફરન્સીસ કેટલા બધા વાંચેલા સાંજની ક્લાસીસના અંદર, કે ઉમયુન બુકમુન સુમયુન ફહુમ લા યરજઉન, કે આંધળા છે, ગુંગા છે, બેરા છે. એ લોકોને અક્કલ નથી, એ લોકોને સમજ નથી, એ લોકો ધ્યાન બેરા છે, ધ્યાન નથી આપતા. આંધળા છે, ગુંગા છે, બેરા છે. તો અધૂરા ઈમાનવાળા, આંખું પણ હોય તો પણ આંધળા છે. ઈમાનવાળા ઇસ્માઇલી છે, ઈમાનવાળા છે, પણ દિલના અંદર શક છે, કેમ કે બે જગ્યા પર હોય તો પછી તમે એક જગ્યા પર ન થયા તો શક દિલમાં રહેશે. અને ઇમામ ફરમાવે છે કે જે લોકો નબી અને ઇમામની કુદરત નથી માન્યા, કેમ કે આપણા પૈગંબર જે પૈગંબર છે, આખરી પૈગંબર, એની કુદરત, એની ચોપડી કુરાન એને નથી માન્યું. પછી ઇમામ આવેલા, એ લોકોને નથી બરાબર સમજેલા, માનેલા. તો એ લોકો આ એક નાનકડો 8 વર્ષનો બચ્ચું એને કેવી રીતે માનશે? અને પછી કહે છે આ તો ક્યામતનો દિવસ આવી ગયો છે, તો દિલમાં કેમ ભરોસો લાવશે? નહીં લાવશે. એ લોકોના દિલમાં શક રહેશે. તો ઇમામ આ ફરમાનના અંદર સમજાવે છે કે
આંધળાની જો આરસી તમે તેમજ ઠેકરી આપીએ તો તેઓ બંનેની માયના સરખી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ ઇમામ જો કેવી રીતે મિસાલ દઈને આપણે સમજાવે છે કે એક માણસ જેનું ઈમાન નથી, ઈમાન જેનું કાચું છે, તો ઈમાનના દરજાત બી છે ને આપણા બુઝુર્ગોએ દીને ચોપડીઓમાં દીધેલા છે. અને હું તમને કહું, એના 3 ટર્મ છે, પ્રોપર ટર્મ છે. હું ગુજારિશ કરીશ કે ભાઈ બેન લખીએ ચેટના અંદર. ઈમાન એ નાકિસ, એને કહેવાય છે ઇનકમ્પ્લીટ ઈમાન, અધૂરો ઈમાન. ઠીક છે. પછી કહે છે ઈમાન એ રાજી, રુજુ કરવાવાળો, જે એવો ઈમાન જે ચાહે છે કે હું કમ્પ્લીટ થાઉં. કોઈ મોમીનનો એવો ઈમાન કે જે ચાહે છે કે હું વધારે ને વધારે ઇલ્મ જ્ઞાન શીખું અને મારા ઈમાનને હું મુકમ્મલ કરું, કમ્પ્લીટ કરું. હર ચીજને કમ્પ્લીટ કરવાની જરૂરત છે. જેવી રીતે આપણે દુઆ માંગી શરૂમાં કે રબના મિમલના, રાઈટ, નૂરના, કે તું મારા નૂરને તું મુકમ્મલ કર, કમ્પ્લીટ કર. તો ઈમાન જે છે એ પણ રાજી, મતલબ એ રસ્તા પર છે, ચાલે છે. અને પછી ત્રીજા દરજામાં કહેવામાં આવે છે ઈમાને કામિલ, ઈમાન પૂરો થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. તો ઈમાનના અંદર પણ દરજા છે. તો ઇમામ શું ફરમાવે છે કે જે લોકો આંધળા છે ને એ લોકોને તમે આરસી આપો કે ઠેકરી આપો, એ બે એક જ સમજશે. હવે આપણે જે ગુજરાતી બરાબર સમજતા હોય તો એ સમજશે આરસી અને ઠેકરી બહુ ફરક છે, બે ચીજોમાં બહુ ફરક છે. પણ એ એક જ કરીને સમજશે ને. ઠેકરીની કોઈ અહેમિયત ન હોય, આરસીમાં મોઢું દેખાય. તો મોઢું દેખાય મતલબ શું? તો અહીંયા તાવીલ શું છૂપેલી છે ખબર છે કે અગર આપણા પાસે અરીસો હોય અને આપણે પોતે જોતા હોય તો પોતાને આપણે જોઈ શકીએ કે કેવા આપણે લાગીએ છીએ. યાદ કરો જે હદીસ છે અને મોલા અલીનો પણ કોલ છે. શું કોલ છે? મન અરફા નફસહી ફખદ અરફા રબ્બહી, કે જેણે પોતાને ઓળખવું તેણે ખુદાને ઓળખવું. તો અહીંયા જે આરસીના મતલબ છે ને, આ દુનિયાનો અરીસો નથી, કે જે પોતાની રૂહને જોઈ શકશે એ જ ખુદાને જોઈ શકશે. પોતાની રૂહને જોવાવાળો માણસ જેનું ઈમાન કમ્પ્લીટ હશે, જેના અંદર શક નહીં હશે, જેનું દિલ અધૂરા ઈમાનવાળું નહીં હશે, આંધળો નહીં હશે, એ જ સમજી શકશે કે આરસીનો મતલબ એ થયું કે મારા ઈમાન મને મારું પાક્કું છે કે નહીં. પોતાની રૂહને જોઈ શકે છે, પોતાના આલમે શખ્સીને સમજી શકે છે. અને ઠેકરીમાં કાંઈ ન દેખાય, અવાજ કરે ખાલી, કોઈ ચીજ ન દેખાય. પણ જે નાદાન હશે, આંધળો હશે, આંધળાને તો આંખોથી દેખાતું જ નથી, તો એ શું ફરક કરશે? એક જેવી ફીલ થાય છે, એક જેવી અવાજ આવે છે તો બરાબર છે. પણ અહીંયા ઇમામ જે આપણે સમજણ આપે છે કે આરસી મતલબ એ હદીસ કરો, મન અરફાકુમ નફસહી ફકત રબ્બકુમ, ફકત અરફાકુમ રબ્બીકુમ, એવી જ કંઈક હદીસ છે. અને મોલા અલીનો કોલ મન અરફા નફસહી ફકત અરફા રબ્બેહી, કે જે પોતાની રૂહને ઓળખવું. કેવી રીતે? ઇલ્મ જ્ઞાનથી, ઇસ્મે આઝમથી એવી તરક્કી પામી કે પોતાના અંદર જોઈ શકે છે પોતાની રૂહને પોતે જ અને તપાસી શકે છે. એના માટે એવું થયું કે એના પાસે આંખું છે. પણ ઇમામ ફરમાવે છે શું? કે જે લોકોનું ઈમાન કાચું છે એ લોકો આંધળા મિસાલ છે. એ લોકો આ ચીજને નહીં સમજી શકશે. ઇમામની કુદરત અને કિરામતને જોશે પણ નહીં સમજી શકશે. એ લોકોના દિલના અંદર શક જ આવશે. એ લોકો આ આખિર જમાનો આવશે અને ચાલતો જશે, આગળ વધતો જશે, પણ એ લોકો એ ચીજને, એ કુદરતને, એ રાઝ, એ મોજીઝાને એ લોકો જોઈ નહીં શકશે, સમજી નહીં શકશે. અધૂરા મનવાળા અમને પોતાના જેવા સમજે છે. જો આ કેટલી મોટી વાત, કે જે લોકોના ઈમાન કાચા છે, જે લોકો અધૂરા મનવાળા છે, એ લોકો શું જોવે છે? ઇમામનું બદન. શું જોવે છે? ઇમામનું બદન, કે એ તો મારા જેવો જ છે ને. ઝાહિરીમાં અમે દરવેશી ઇખ્તિયાર કરી બેઠા છીએ, પણ ખુદાવંદ તાલાની દરગાહમાં બુઝુર્ગી પામેલા છીએ. બુઝુર્ગ કેને કહેવાય? ઉંમર રસીદા, બહુ મોટી ઉંમર. તો ઇમામ સુલતાન ઉમર શાહની કેટલી ઉંમર? માણસો શું જોતા હતા? 8 વર્ષનો બાળક છે. મોલા શું કહેતા હતા?
મોલા અલીથી મારી ઉંમર ચાલતી આવે છે, હું એ જ નૂર છું. તો કેટલા બુઝુર્ગ હતા, કેટલા હજારો વર્ષ, કેટલા કેટલા ઉંમર હતી એની, 1400 વર્ષની ઉંમર હતી. શું માણસો જોઈ શકતા હતા? શું જોતા હતા? અરે 8 વર્ષનું બાળક છે, પોતાના જેવા સમજતા હતા કે પોતે 8 વર્ષના હતા, પછી 10 વર્ષના તે આજ 40 વર્ષના છે, તો ઇમામ બી તો ઉંમર એ જ લાગે છે. અરે ઇમામની વાત કરું છું, ફરક છે. આ ઇમામ જે છે એના અંદર નૂર છે. તો ઇમામ બધાના મગજના ખ્યાલાત સમજીને ફરમાન સંભળાવે છે કે અમે બુઝુર્ગી પામેલા છીએ, અમારા ઘરની તારીફો અને કુદરતો જેવો ઇલ્મમાં વાકિફગાર છે. ઇલ્મમાં જે લોકો વાકિફગાર છે તે જ સમજી શકે છે, બીજા લોકો નથી સમજી શકતા આ ચીજને. અધૂરા ઈમાન વાળાઓને અમારા ઉપર બિલકુલ વિશ્વાસ નહીં આવશે. જે લોકો અધૂરા ઈમાનવાળા છે એ લોકો વિશ્વાસ કરશે નહીં. શું વિશ્વાસ નહીં કરશે? આ એન્ડ ટાઈમ છે, એન્ડ ટાઈમમાં કંઈક અજીબ થવાનું છે, અલગ થવાનું છે. પૈગંબર તો છે નહીં આ દિવસના અંદર, તો કોણ આવવાનું છે? કેની વાત થઈ રહી છે? જેઓ આવ્યા એવા છે તેઓ અમને વાલા કેમ લાગે? અને આ વાત તો એવું લાગે છે જે મોલા પપ્પા આપણે થપ્પડ મારે છે કે જે લોકો એવા છે, જે લોકોના ઈમાન કાચા છે, મોલા કહે છે એવા અમને વાલા કેમ લાગે? અરે મોલા તું અમને પ્યાર નથી કરતો? એ જ મોલા ફરમાવે છે કે અમને વાલા કેમ લાગે? એ આપણને બિલકુલ નહીં ચાહશે, બિલકુલ નહીં ચાહશે. કેમ કે જે લોકો પાસે ઇલ્મની વાકિફગીરી નહીં હશે, જે લોકો ઇલ્મમાં સુસ્તી કરશે એ લોકો આગળ નહીં વધી શકે. ચાબીને કેવી રીતે વાપરવાની છે એની સમજ એ લોકો પાસે નહીં હશે. તેઓ પોતાનું નુકસાન કરશે, અમને બિલકુલ કાંઈ નહીં થશે. તેઓ પોતાનું નુકસાન કરશે અને અમને બિલકુલ કાંઈ નહીં થશે. રૂહની તરક્કી, ઈમાનની મજબૂતી આપણને જોઈએ છે, ઇમામને નહીં. ઇમામ 8 વર્ષનો હોય કે 80 વર્ષનો હોય, નૂર તો એક જ છે. આપણે છે એની ફરમાન બરદારી કરવી છે, અને ઇલ્મથી એના ફરમાનને, જ્ઞાનને, કુરાનને સમજીને પોતાની રૂહને તરક્કી આપવાની છે. તો આ ચીજ મને લાગે છે કે આ ફરમાન જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો આપણે ડિસ્કસ કરેલો. તો આગળ આપણે વધીએ કે આપણે જે ચીજ ડિસ્કસ કરી રહ્યા છીએ કે આપણે આ જાણી લીધું કે ખુદાના જે દિવસ છે એ 7 છે. ખુદાના જે દિવસ છે એ 7 છે. જુમ્માનો દિવસ છે એ પૈગંબરનો દિવસ છે, અને શનિવારના દિવસની શરૂઆત થઈ ગઈ ઓક્ટોબર 1, 1885ના અંદર. કેમ કે ઇમામે આપણને ફરમાનમાં કીધેલું આ આખિર જમાનો છે. પછી તો એમાં કોઈ શક નથી, કોઈ શક નથી. હવે આપણે જોવાનું છે, સમજવાનું છે કે આખરી દિવસ છે તેનો મતલબ શું? શું ક્યામત આવશે ને બધું તૂટી ફૂટી જશે ને ખતમ થઈ જશું? એવું તો થઈ નથી રહ્યું. આખિર જમાનો આવ્યો તો 1885થી આપણે 1985 ને 2024માં બેઠેલા છીએ. તો જે ક્યામત આપણે સમજીએ છીએ, જે આખરી ટાઈમ સમજીએ છીએ, એ જ છે જે આપણે સમજીએ છીએ કે કાંઈક બીજું છે? તો આપણે જેવા દલાઈલ આપણે સાંભળી રહ્યા છે, લાગે છે કે કાંઈક બીજું છે. અને ઇમામ પોતે પોતાના ફરમાનમાં કહે છે કે જે લોકો ઇલ્મના વાકેફગાર હશે એ લોકો જને આ ભેદ સમજ પડશે, અગર નહીં તો નહીં સમજ પડશે. ઠીક છે ને? તો આપણે ફરમાન ડિસ્કસ કરેલું, હવે આપણે સમજમાં આ વાત આવી ગઈ. તો આ ડિસ્કશન છે આપણે કન્ટિન્યુ કરશું. કેમ કે આપણે આ ચીજને ભગાવી નથી શકતા. કેમ ભગાવી નથી શકતા? કે આ ફરમાન જે આપણે વાંચેલું, તમને બધાને જઈને એ ફરમાન પાછું વાંચવાનું છે અને ફરમાનને ચાવવાનું છે. જેવી રીતે પીર નાસિર ખુસરોએ કીધું ને કે ગાયની તારીફ કરી કે ગાય જે છે ને જ્યારે ઘાસ ચરે છે ને એ ચરીને પોતાના પેટમાં જમા કરી લે છે, પછી આખો દિવસ એ મોઢામાં લાવતી હોય ને પછી ચાવતી હોય. અને પીર નાસિર ખુસરો કહે છે કે મોમિનની જે મિસાલ છે ને આ મિસાલ છે. મોમિન જે છે ને જેટલું ઇલ્મ લે છે ને એ પાછું એના મગજના અંદર રિપીટ કરે છે ને દોહરાવે છે ને ચાવે છે ને ચાવે છે. અને જ્યારે આપણે ઝિકરની અહેમિયત જાણીએ છીએ કે ઇલ્મ પણ ઝિકર છે ને પછી એના નામના સાથે આપણે જે ઇલ્મનો રિવ્યૂ અને રિપીટ કરતા હોય તો એની મદદ પણ આપણને આવે ને આપણા સમજના અંદર જે તાળા લાગેલા છે એ તાળા ખુલે અને આપણને સમજ પડે કે 1885ના અંદર જે ફરમાન કરેલું
આજ સુધી આપણે શું નથી સમજ્યા? શું આપણે તો નથી કે જે અધૂરા ઈમાનના અંદર આવે છે? શું આપણે તો નથી જે લોકો આંધળા છે? શું આપણે તો એ નથી કે જે ઇલ્મથી વાકેફગાર નથી? કોણ છે આપણે? કઈ કેટેગરીના અંદર ફોલ થઈએ છીએ? અને પછી શું કરવાનું છે? આ બધાએ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને શું કામ આપણે આ કરી રહ્યા છીએ? કેમ કે આપણે નૂરના રેફરન્સમાં આપણે દાખલ થઈ ગયા અને આપણે સમજી લીધું કે ખુદા મૂસાના ટાઈમ પર મૂસાને કહે છે કે જો મારી નિશાની હું એ મોકલી છે, તું તારી કોમને તું સમજા, કે ને તારી કોમને તું સમજા. જો મૂસા પોતાના ટાઈમ ઉપર નૂર હતા, ઇમામ સુલતાન અહમદ શાહ પોતાના ટાઈમ પર નૂર હતા, શાહ કરીમ આજે નૂર છે. હુકુમ શું છે કુરાનના અંદર? કે તમે પોતાની કોમને સમજાવો તો એ લોકો અંધેરાથી નીકળે અને નૂરમાં દાખલ થાય. તો નૂરમાં દાખલ થવા માટે શું કીધું? કે તમે લોકોને યાદ દેરાવો. શું યાદ દેરાવો? ખુદાના દિવસો. તો આપણે યાદી કરી રહ્યા છીએ, આપણે zikr કરી રહ્યા છીએ. આ શબ્દ જે છે zikr, આપણે લાસ્ટ ટાઈમ કરેલું ને કે zikr આમાં લખેલું છે આ રહ્યું. ખુદા કહે છે યાદી દેરાવો. કેની? મારા દિવસોની. ખુદાના દિવસ 7, જેવી રીતે આપણા દિવસ પણ 7, એક વીકના અંદર 7 દિવસ હોય. તો શું આપણે જે સાતો દિવસનો જે શાહ છે, જે નૂર છે, એને આપણે ઓળખીએ છીએ કે નહીં? તો 7 દિવસની જો દિવસની તું યાદી દેરાવે લોકોને, તો એ લોકોને સબર આવશે ને શુકર આવશે. તો અહીંયા આપણે ઘણું બધું આપણે ફરમાન ડિસ્કસ કરેલું, આપણે કુરાન ડિસ્કસ કરેલું, અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ આપણે ગિનાન પણ ડિસ્કસ કરશું. કે એવું નથી કે આપણે ગિનાનની અંદર આ તાલીમ નથી દેવામાં આવી. કુરાન તો 1400 વર્ષ પહેલાં આવ્યો હતો. આપણા ગિનાનની તાલીમ 600-700 વર્ષ પહેલાંની છે, અને આપણા પીર કુરાનના અંદરથી જ આપણે સમજાવતા હતા. તો શું આપણે પીરોના જ્ઞાન વાંચેલા તો પણ આપણે આંધળા રહ્યા? એટલે જ ઇમામ ફરમાવે છે કે જે લોકો પાસે ઇલ્મ નથી એ લોકો આંધળા મિસાલ છે. તો ઇમામ આવા શબ્દ કેમ વાપરશે? તો આ બધી ચીજોને આપણે સમજવાનું છે અને ખૂબ જુગાલી કરવાની છે. અને પછી કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કરો, તો આપણે પછી વધારે ઊંડાણમાં જઈને આને ડિસ્કસ કરી શકશું. કેમ કે ક્વેશ્ચન વગર ખબર નહીં પડે આપણને કે ક્યાં આપણે વધારે ઊંડાણમાં જવું છે ને ક્યાં વધારે જલ્દી નીકળી જવાનું છે. તો અહીંયા આપણે રોકીએ અને કોઈ બી ભાઈ બહેન પાસે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો છો. Subhanallah, Subhanallah. It is beautiful that we, keep going back to that first farman of Sultan Muhammad Shah. And, how every time we hear this farman, हम जब जितनी मर्तबा ये फरमान सुनते हैं, हमें यही ख्याल आता है कि ये फरमान को समझने में शायद हमने बहुत ज़्यादा देर की है. मगर खुशी की भी बात है कि जो है आज हम आए हैं इस रास्ते पर और समझ पा रहे हैं इस बात को कि कितना इम्पोर्टेंट मैसेज जो है, कितना जो कहना चाहिए कि जैसे गंभीर जो मामला था वो सुल्तान मोहम्मद शाह ने आते ही गादी पे हमको ये आगाह कर दिया, मगर हमने जो है वो उस पर ध्यान नहीं दिया. और 2-3 क्लासेस पहले जब आपने कुरान की बात की थी कि क्यों कुरान इतना ज़रूरी है, तो हमें ये मैसेज दिया गया है इस फरमान के अंदर बराबर कि किस तरीके से हम अपने आप में अपने आप को इस काबिल बना सकते हैं कि मौला की डेफिनेशन के मुताबिक हम क्या अंधे हैं, या हम देखने के काबिल हो गए हैं, या हम उस रास्ते पर चल रहे हैं कि हम देख सकें किसी की मदद से. तो बहुत इम्पोर्टेंट जो है वो लेसन जो है वो समझ में आता है कि क्यों हम जो है इस तरीके से ग्रेजुअली आहिस्ते आहिस्ते से जो है वो नूर के रेफरेंसेस को समझ पा रहे हैं, विच इज़ वेरी गुड. थैंक यू सो मच फॉर डूइंग इट. सवाल ये आता है कि जब हम नूर की बात करते हैं तो इतने ज़्यादा ज़ाविये होते हैं, किस तरह से उसको एक तरफ लाना, क्योंकि नूर का जिक्र भी हुआ, नूर का फिर कुरान में भी तस्करा हुआ, फिर फरमान से भी समझ रहे हैं मौला भी नूर है, तो किस तरह इसको समझे हम? બહુ સારો ક્વેશ્ચન નવીન સાહેબ, જબરદસ્ત ક્વેશ્ચન કરેલો. અને આપણે મને હસી એટલે આવી કે મારા પાસે એવી મિસાલ કુદરતી મારા મગજમાં આવી કે મને લાગ્યું કે કરવું કે નહીં કહેવું. જો આપણે જ્યારે ઇલ્મની વાત કરીએ છીએ ને, તો ક્યારેક તમે આ તાવીલ કહો છો, ક્યારેક તમે આ કહો છો, ક્યારેક તમે આમ કરો છો.
આપણે કેટલા બધા આપણે એવી વાતો કરીએ કેમ કે એવું લાગે કે ભાઈ મગજ ફરી ગયું છે, આ તો કેટલી વાતો કરે છે. પણ હું એક મિસાલ આપીશ અને તમને હસી આવશે. આપણે મિસાલ લઈએ દાળની. દાળ આપણે ખાતા હોય ને દાળ, તમે દાળથી મીઠાઈ પણ બનાવી શકો, તમે દાળનો તીખો પણ બનાવી શકો, તમે દાળની રોટલી પણ બનાવી શકો. તો તમારું મગજ ફેર્યું કે ન ફેર્યું? આટલી બધી ચીજો જ્યારે એક ચીજથી બની તો મગજ ફેર્યું કે ન ફેર્યું? કેમ કે દુનિયામાં છે અને આપણે દુનિયાના અંદર એટલી ચીજો એક ચીજથી શીખેલી છે તો આપણે નથી ઓલું કે ને ઓવરવેલ્મ ફીલ થાય છે, ભાઈ મને તમે એટલી બધી વાતો કરું છું, આટલી બધી ચીજો તમે કહો છો. તો મારા ભાઈઓ મારા બહેનો, જેવી રીતે દુનિયાના અંદર એક ચીજ આટલા તરીકાથી આપણે બનાવી શકીએ છીએ અને અલગ અલગ સ્વાદ આપણે ખાઈ શકીએ છીએ અને આપણે કોઈ મસલો નથી થતો, તો જ્યારે આપણે કુરાનના રેફરન્સ કે જ્ઞાનની સમજ કે તાવીલની જ્યારે વાત કરતા હોય તો ક્યારેક આ તાવીલ છે, ક્યારેક ઓલી તાવીલ છે, તો આને આજે સમજવાનું કે કાલે તો આમ વાત કરી હતી, આજે આમ વાત કરી. તો કાલે તો દાળ ખાધી હતી, આજ તમે શું દાળના પકોડા ખાવ છો, કાલ તમે જે છે શું કહેવાય છે ઓલું શું કહેવાય છે ચીટલા ખાવ છો, તો પછી દાળની પછી મીઠાઈ બી ખાવ છો તમે. તો આપણે આ ચીજ સમજ ફીલ નથી થતી. કહેવાનો મકસદ એ છે કે હા, આના અંદર ઘણી બધી ગુંજાઈશ છે, પણ એ ગુંજાઈશ એટલે છે કે આપણા મગજના અંદર એટલી કાબલિયત છે. અગર દુનિયાના અંદર દુનિયાના જીભના સ્વાદ માટે આપણે એક ખુદાની દાળ જે ખુદાએ બનાવી દુનિયાના અંદર આપણે એટલા તરીકાથી બનાવીને પોતાની જીભને સ્વાદ આપીએ છીએ, તેવી જ રીતે આપણે જે છે ઇલ્મ જ્ઞાનના અંદર અલગ અલગ ઝાવિયાથી અલગ અલગ તરીકાથી ઇલ્મને પણ સમજવાનું છે. જેવી રીતે દાળના ચીટલા ખાઈએ તો એ બી દાળ જ છે, દાળના પકોડા ખાઈએ તો એ બી દાળ જ છે, અને દાળનું આપણે શાક બનાવીએ બી દાળ જ છે. આ બધું ઇલ્મ છે અને બધાયથી સ્વાદ આવશે, બધાયથી આપણા બદનના અંદર દાળથી તાકાત આવે, એવી રીતે રૂહના અંદર પણ તાકાત આવશે. તો બહુ જ આજીજીના સાથે આ જવાબ છે કે હા, ઘણા બધા ઝાવિયા છે, પણ બધાએ સાચા અને સારી સમજ છે અને આપણને પોતા ઉપર ઈમાન અને ભરોસો રાખવો પડશે, કેમ કે ઇમામની દુઆશીસ આપણા સાથે છે અને આપણે બધી ચીજની સમજ આવશે. જરાય ગભરાવાની વાત નથી. હા, શું કરી શકીએ છીએ આપણે સવાલ કરીને આપણે એમ કહીને કે ભાઈ રિપીટ કરો, પાછી રીતે આ સમજાવો, યા પછી મને અકેલામાં ટાઈમ મારા સાથે ડિસ્કસ કરો. ઘણા તરીકાથી આપણે આપણા મગજના અંદર જે અડચણ હોય એને આપણે દૂર કરી શકીએ છીએ. તો બહુ આજીજી સાથે નવીન સાહેબ આ મારો જવાબ છે. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। साथियों के पास अगर कोई सवाल है, कोई कमेंट है या कोई रिफ्लेक्शन है तो आप आगे आ सकते हैं। साथ ही उर्दू में, इंग्लिश में, गुजराती में, किसी भी लैंग्वेज में आगे आके सवाल कर सकते हैं। આજ મુમતાઝબેન અહીંયા છે કે નહીં? આજે મુમતાઝબેન, તમારી ગુજારિશ પર આપણે આજ બધાએ ડિસ્કસ કરેલું. कोई और साथी, किसी के पास कोई कमेंट हो या कोई सवाल हो तो आ सकते हैं। જી નાઝલીન. જી નાઝલીન બેન, તમારા હાથ ઉપર થયું છે, પ્લીઝ ગો હેડ. Shukr alhamdulillah. Thank you so much for bringing such beautiful, beautiful message, beautiful explanation. Alhamdulillah. You're doing a wonderful job of actually teaching people what to look for, how to go about looking for, what is it that you are reflecting on, how to say Giryazari. Not how, but to say it, whichever way you want to say it, and to get close to Mola Baba. My question to you is, how do you know when you have reached that platform where you have turned the key and you are there? How do you know that? તો નાઝલીન બેનનો ક્વેશ્ચન જે છે બહુ બ્રોડ છે મારા ખ્યાલથી, અને મને હજી મુશ્કેલ છે કે પ્લેટફોર્મથી શું આપણે
ગ્રુપની વાત કરી રહ્યા છીએ, ક્લાસના અંદર કઈ ક્લાસના અંદર વાત કરી રહ્યા છીએ, કે આપણે ઈમાનની વાત કરી રહ્યા છીએ કે બાતિનની વાત કરી રહ્યા છીએ? મને નથી બરાબર સમજ પડી નાઝરીન બેન. It's Batini. How do you know Okay. that, yes, that you've actually opened, you've got the key, you've opened that and reached that Batini side where you know, like you said, you look in the mirror, you know yourself and you know your soul. When do you get to that? સો બાતિનની જ્યારે વાત કરે છે તો આપણે જાણીએ છીએ કે રૂહાની તરક્કીના જે ખબર જે છે એ કેવી રીતે પડે છે. તો આપણે કહેવામાં આવ્યું છે, આપણે ડિસ્કસ કરેલું, અગેન સાંજના ટાઈમ ઉપર કરીએ છીએ આપણે, કે વર્લ્ડ ઓફ ઇમેજિનેશન છે, આપણું આલમે ખ્યાલ જે છે ને એ સુધરી જાય છે. એના બાદ આલમે ખ્વાબ, આપણે સારા સારા સપના આવે અને સપનાના અંદર ચીજો જોઈને સમજ પડે. તો એ બી રૂહાની તરક્કીની નિશાની છે કે સપના જોઈએ, યાદ રાખીએ, એના અંદર સારી ઇલ્મ, સારી ચીજો સમજીએ, અને એના બાદ જઈને પછી રૂહાનિયતની તરક્કી જે છે આપણે પોતાના અંદર, પોતાના બાતિનના અંદર આપણે એ સમજી શકીએ છીએ. તો અગેન એના અંદર ઘણા બધા દરજાત છે. તો પહેલું પગથિયું શું? પહેલું પગથિયું એ છે કે આપણો ખ્યાલ, જે આપણે વાત કરી ને કે મોમિનની જે ખસલત છે, મોમિનની જે આદત છે એ જુગાલી કરવાની હોય છે, વિચાર કરવાની હોય છે. જેવી રીતે ઇમામ સુલતાન અહમદ શાહે કીધેલું કે તમે 2 કલાક ખ્યાલમાં ગુજારો. અરે મોલા બાપા, 1 કલાક ઇબાદત કરી, 1 કલાક દુઆ તસબીહ કરી, હવે 2 કલાક ખ્યાલમાં શું કરવાના? પણ જે લોકો ઇલ્મની સમજ રાખે છે એ લોકો જાણે છે કે 2 કલાક ઓછા પડી જશે, 2 કલાક ઓછા પડી જશે અગર તમે આ ઇલ્મની ક્લાસ, આપણે જે ડિસ્કસ આજ કરેલું, અગર આપણે એ ડિસ્કસ કરીને પોતે વિચાર કરતા રહીને કે મોલા આ કેવી રીતે, આ શું મતલબ છે, શું રાઝ છે, અને આપણે પોતાથી સવાલ કરવાના કે એવું તો નથી કે હું આંધળામાં છું, એવું તો નથી કે મારું ઈમાન અધૂરામાં છે. આ બધા સવાલ એવા છે કે એના વિચારવામાં 2 કલાક આપણને ઓછા પડી જશે. કેમ કે આપણે કુરાન બી ખોલશું અને પછી આપણે ફરમાન પણ ખોલશું ને વાંચશું ને એકદમ ધ્યાનથી વાંચવું, અક્ષર કરીને આપણે વાંચશું. તો મગજના અંદર જેટલા તાળા છે એ ખુલી જ જાય, મતલબ મગજના અંદર લાગશે. જ્યારે આ ચીજ પોતે ચાલતી હોય, જો એની મિસાલ દઉં કે દુનિયાના અંદર આપણે ક્યારેક વાત કરતા ને આપણે કહે હમણાં તો સન્ડે હતું અને આજે શુક્રવાર થઈ ગયો, આખો વીક વયો ગયો, આખો મહિનો વયો ગયો, ખબર ન પડી. પણ મોમિન હશે ને, એ સવારના જ્યારે ઉઠીને આ વિચાર કરતો હશે ને મગજના અંદર ખ્યાલાત અને દુનિયામાં કામ ચાલતું હશે અને કહેશે અરે આખો દિવસ હું આ વિચારમાં, મારું ઇલ્મમાં, દુનિયાનું કામ તો ચાલતું રહ્યું, પણ આમાં મારો ટાઈમ નીકળી ગયો. આ છે મોમિનની તરક્કીની નિશાની શરૂઆતના અંદર, કે ઇલ્મમાં આટલું આનંદ આવ્યું, આટલી મજા આવી કે આખો દિવસ આનંદના અંદર, વિચારના અંદર, કે આ સવાલ પછી આનો આ જવાબ, આ મોલાએ કીધું, આમ કીધું, આનો મતલબ આમ થાય છે, એ વિચારના અંદર આલમે ખ્યાલ જે છે એ ચાલતું રહે છે. અને પછી ખ્યાલના અંદર પણ તરક્કી થાય છે, ખૂબ તરક્કી થાય છે. રિમેમ્બર, હર ચીજના અંદર વધારે પગથિયા છે. તો પછી એના બાદ પછી ખ્વાબનો જે મામલો આવે છે કે મોમિનીન જે છે લોકો હંમેશા ખ્વાબ જોવે છે. અગર તમે શનિવારના અઝીમ સાહેબનો લેક્ચર સાંભળ્યું હશે ગ્લોબલ લેક્ચર્સ ઉપર, કે કેવી રીતે પૈગંબર જે છે એના પાસે 46 માજીઝાત હતા, એમાંથી એક માજીઝો એ મોમિનના માટે મૂકી ગયા છે, અને એ છે ખ્વાબનો. અને માણસો કહેશે એમને તો ખ્વાબ નથી જોતા, અને પછી ખ્વાબમાં કાંઈ ચીજ સમજ નથી આવતી કે યાદ નથી રહેતા, અને ખબર પડે છે કે આ બધી બીમારીઓ છે. કઈ બીમારી? આ રૂહાની બીમારી છે. તો જ્યારે આપણે રૂહાની તરક્કી પોતાની જોવાની હોય ને, તો શું આપણે ખ્વાબ આવે છે, ખ્વાબ યાદ રહે છે, એની સમજ પડે છે. અને આપણે એ લેક્ચરના અંદર ઘણી ચીજો શીખા કે આપણે ક્યારે કોઈ ગાર્ડન જોઈએ અને કોઈ સારા સારા ફૂલ જોઈએ, આ બધી જે છે રૂહની તરક્કીની નિશાનીઓ છે, રૂહની તરક્કીની નિશાનીઓ છે. તો કહેવાનો મકસદ એ છે કે ખુદાનો જે નિઝામ છે ને, ખુદાનો જે સિસ્ટમ છે ને, એ બહુ ક્લિયર છે ને બહુ આસાન છે, કે જે મોમિન તરક્કી કરશે ને બરાબર એને જવાબ દેવામાં આવશે કે તારી તરક્કી થઈ રહી છે. પણ ઇલ્મ હશે ને તો એની તરક્કી પણ સમજ પડશે, ઇલ્મ નહીં હશે તો એ તરક્કી બી નહીં સમજશે.
તો બહુ જ નાઝલીનો ક્વેશ્ચન આ બહુ સારો છે કે આપણે જ્યારે ઇલ્મ ગિનાની મહેફિલમાં બેસીએ આ પણ સવાલ દિલના અંદર આવે છે કે મને ખબર કેમ પડે, હું આટલી રિયાઝત કરું છું, એટલી મહેનત કરું છું ઇલ્મ ગિનાની સમજવાની, કુરાનની સમજું છું, તો મારી તરક્કી થઈ કે ન થઈ? તો એનો જવાબ પણ આપણને આપવામાં આવે છે અને તરક્કીની નિશાનીઓ આપણે દેખાવામાં આવે છે. કેમ કે ખુદા કહે છે કુરાનના અંદર કે હું સરીઉલ હિસાબ, સ્વિફ્ટ ઇન અકાઉન્ટ, હું બહુ જલ્દીથી તમને રિઝલ્ટ આપું છું. આપણે દુનિયાભરે કોઈ બચ્ચું સ્કૂલ જતું હોય, કોલેજ જતું હોય, તેના વર્ષના આખરીમાં ખબર પડે છે કે ભાઈ એનો નતીજો શું આવ્યો, કે ભાઈ આગળ વધ્યા કે ન વધ્યા. પણ મઝહબના અંદર એકનો દિવસ એ જ રાતે સૂતા રિપોર્ટ કાર્ડ મળી ગયો, કાલે જે સારું કર્યું તો રિપોર્ટ કાર્ડ તરત મળી ગયું. તરક્કી દિન બ દિન થાય છે, દિન દુગની રાત ચોગની તરક્કી થાય છે મોમિનની. પણ જે શરાયત છે, જે કન્ડિશન છે, એને આપણે બરાબર પૂરી કરવાની છે. તો મને ઉમ્મીદ છે કે નાઝલીન બેનને આ જવાબ મળ્યો હશે. Thank you very, very much. I have another question. You were saying something about there are steps to, different levels, I would say, that you reach. I don't know if you call it hakikat or marifat. Okay. When do you know that you have reached that part? વેરી બ્યુટીફુલ ક્વેશ્ચન. હા, તો જે દરજાત જે છે એને અગર આપણે મોટા મોટા દરજાતની આપણે સીડીઓ ગણે ને તો શરીયત, તરીકત, હકીકત અને મારફત. અને તમે યકીન નહીં કરશો કે અમે આ ચીજ ડિસ્કસ કરેલી લાસ્ટ બુધવારના, અને આપણે કાલ પણ આ જ ચીજ વધારે ડિસ્કસ કરવાના છીએ ઇન્શાલ્લાહ, વધારે એના ઊંડાણમાં જઈને, કે જ્યારે આપણે શરીયત, તરીકત, હકીકત, મારફત જ્યારે કહીએ છીએ તેનો મતલબ શું છે. આ એક રસ્તો છે અને રસ્તાના અંદર ભાગ છે. અને કેવી રીતે આપણે ખબર પડે કે આપણી શરીયત પૂરી થઈ, આપણી તરીકત પૂરી થઈ અને હકીકતમાં આવ્યા અને મારફતને પૂગ્યા? તો હું કહી શકું છું કે શરીયત અને તરીકત તો આપણે બચપનથી જ્યારે મા બાપ જમાતખાને લઈ ગયા અને આપણે બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ તો એ આપણી શરીયત ને તરીકત હોય છે. શરીયત અને તરીકતના અંદર રહેતા પણ એના અંદર પણ હકીકત હોય છે. અગેન એ ડિપેન્ડ કરે છે કે ઘરના અંદર, ફેમિલીના અંદર કેટલું ઇલ્મ જ્ઞાન આપવામાં આવે છે. કેમ કે વગર ઇલ્મે તરક્કી નથી, આ તો આપણે સમજી જવાનું છે. પણ હું એટલું કહી શકું છું કે અહીંયા જેટલા ભાઈ બહેન અહીંયા મોજૂદ છે, હું કહીશ બહુ આજીજીના સાથે, મૌલાની રહેમતના સાથે, કે બધા હકીકતના અંદર છે. અને હું કેવી રીતે કહી શકું છું? મારા પાસે શું આ કોઈ સમજ છે કે હું કેવી રીતે કહી શકું છું? હું કહીશ કેમ કે બધાય ઇલ્મના શેદાઈ છે. ક્રિયાઓ કરવા છતાં, તરીકાને પાળવા છતાં, જ્યારે હકીકત, જ્યારે એની માયનાની તલાશ કરે છે, જ્યારે એના માટે ટાઈમ અને ભોગ આપે છે, એ નિશાની છે તરક્કીની, એ નિશાની છે એ વાતની કે તમે હકીકતના ઉપર છો. હકીકત એક રસ્તો છે, એના અંદર પણ ભાગ છે. હકીકતની શરીયત હોય, હકીકતની તરીકત હોય, હકીકતની હકીકત હોય અને હકીકતની મારફત પણ હોય. તો આપણે હકીકતની શરીયતમાં તો છીએ, હકીકતની તરીકતમાં તો છીએ. હકીકતની હકીકતમાં પહોંચવાનું છે અને પછી મારફતને પામવાનું છે. કેવી રીતે ખબર પડે? ઇલ્મથી જ ખબર પડે, બીજો કોઈ તરીકો જ નથી. ઇલ્મથી જ ખબર પડે. એની ખબર જે છે ને, હું કહીશ આપણા બાતિનમાં દેવામાં આવે છે. કેવી રીતે? હું એ મિસાલ દઉં, કેમ કે મારી બેન આઈ થિંક બહુ ક્લિયર કટ માંગે છે કે આપણે શું કેવી રીતે આપણે ખબર પડે કે તરક્કી થઈ. તો એની મિસાલ જે દુનિયાના અંદર હું લઈશ, કેમ કે મિસાલથી ચીજો આસાન થાય છે. આપણા સામે દાળ છે. કેમ ખબર પડે કે આ દાળથી મને ચીડલો બનાવવામાં આવે છે, કે દાળની કંઈ સ્વીટ બનાવવામાં આવે છે, કે દાળથી દાળ બનાવવામાં આવે છે? આ એક કોન્ફિડન્સ છે કે મને આ ચીજો બનાવવામાં આવી ગઈ છે. ચીજ તો દાળ જ છે. તો દાળને તમે કહી દો ઇલ્મ છે, કે ઇલ્મથી તમે અલગ અલગ ચીજો તમે સમજી શકશો અને અલગ અલગ એનું સ્વાદ તમે પામી શકશો. આ જીભથી નહીં, અંદરની જીભથી. તમે એક આનંદ, જ્યારે પેટ ભરે તો કેવું આનંદ આવે, અને સારું ખાધું તો કેવી મજા આવે, ટેસ્ટ આવે એનું, રાઈટ? એવી રીતે જ્યારે હકીકતના રસ્તા પર રહીને એ ઇલ્મને આપણે જ્યારે સમજીએ છીએ તો એક અંદરથી આનંદ આવશે.
અંદર બહુ ઊંડાણમાં જઈને આનંદ. આપણે ખુશ નહીં હશું, કોઈ રીઝન નથી, અને અંદરથી ખુશી આવતી હશે. પોત અંદર એક સારું મૂડ, સારી ખુશી, આનંદનો બધું ચાલતું હશે. અરે કોઈ ચીજ નથી, કોઈ કાંઈ થયું નથી, કેમ ખુશી છે? બસ હું તો ખુશ છું. આ ખુશી ક્યાંથી આવી? કે ત્યારે કે તમે હકીકતના રસ્તા ઉપર છો, અને જ્યારે હકીકતને સમજો છો તો અંદરથી દિલ તમને ગવાહી આપશે કે તમે સાચા રસ્તા ઉપર છો, તમે સાચું કામ કરી રહ્યા છો. તો આ બધી ચીજો જે છે, મને યકીન છે કે અમુક હદ સુધી બધા ભાઈ બહેનોએ એક્સપિરિયન્સ કરેલી હશે. કેમ કે આપણે આ રસ્તા ઉપર છીએ, આપણે હકીકત ઉપર છીએ. પ્રોબ્લેમ શું થઈ જાય છે કે આપણે કન્સિસ્ટન્ટલી આગળ નથી વધતા, પાછળ વયા જાય છે. કેમ કે નફસે અમારા સાથે છે. તો જેટલું વધારે ઇલ્મ, અને ઇલ્મથી પોતાની તપાસ, અને તપાસથી પોતાની નાળને પકડીને સુધારવાની કોશિશ, અને એવરી ડે સુધરતા જવાનું. જ્યારે વધારે આપણે પોતાની નફ્સને મારીએ છીએ અને ઇલ્મથી વધારે ઇલ્મને સમજીએ છીએ, પછી મોમિન દુનિયાના અંદર રહીને એની હાલત એવી થઈ જાય છે કે જેવું કમલનું ફૂલ, આજુબાજુમાં કીચડ છે પણ એ પોતે તો કમલ છે. તો દુનિયામાં રહેતા, દુનિયાની તકલીફના સાથ રહેતા, દુનિયાની મુશ્કેલના સાથ રહેતા, એ તો ફૂલના જેમ ખીલતો હોય છે, અને ફૂલને જેવી સુગંધ એનાથી આવતી હોય છે. કેમ કે એને હકીકતનું સ્વાદ એને ખબર પડે છે. તો મને ઉમ્મીદ છે કે આ ચીજ સમજ આવશે, કેમ કે મિસાલથી જ આ ચીજો સમજી શકાય છે. અને મિસાલોમાં હું એ હકીકતની પણ વાત કરેલી કે કેવી રીતે અંદરથી આનંદ, અંદરથી zikr ચાલુ થવાનું, અંદરથી ભલામણ આવવાની કે ગલત કામ નહીં કરવાનું. આ બધી ચીજો આપણે સમજ પડે, એની ભલામણને આપણે સાંભળી શકીએ, એને કંટ્રોલ કરી શકીએ. આ બધી એની રહેમતથી થાય છે. વગર એની રહેમતે, વગર તરક્કી કરે આ ચીજ નથી થતી. Subhanallah, subhanallah. You've got tears, you've got tears, but shukr alhamdulillah. Thank you so much. Thank you so very much for explaining. Thank you. Thank you for asking. सो ब्यूटीफुल सेशन, बहुत अच्छा सेशन यामत साहबा. बहुत सारा हमें सोचने, समझने और रिफ्लेक्ट करने की ज़रूरत है, ताकि हम जो है वो नूर के एसेंस को जो है समझ पाएँ, और इंशाल्लाह जो है वो हमारे दिल में घर कर जाए, और हम मौला की याद से कभी भी दूर ना हो. अल्हम्दुलिल्लाह. थैंक यू सो मच आपका वक्त देने का और हमें सिखाने का ये सब कुछ, और कुरान को उठाना, कुरान को हाईलाइट करना बहुत अच्छे से. सो अल्हम्दुलिल्लाह, थैंक यू फॉर योर all efforts, and alhamdulillah, inshallah we will see you tomorrow for session book जमात खाना. and जमात खाने की बुक में भी हम जो है वो खाना खुदा के बारे में बात करेंगे आगे. So alhamdulillah, concept of house of God. So session के बारे में post है in the chat, and जो भी साथी join होना चाहते हैं ग्रुप में, please post जो link है उसके ऊपर आप click कर सकते हैं. So thank you so much, Niamat Saiba. Thank you, friends, for joining. Yali Madad, Yali Madad. Yali Madad, Yali Madad. Yali Madad, Shukar Mola. Thank you, Yali Madad. Yali Madad. Yali Madad. Yali Yali Madad. Madad. Yali Madad. Yali Madad. Thank you. Yali Madad, Yali Madad. Yali Madad, thank you. Yali Madad, Yali Madad. Yali Madad. Thank you. Yali Madad.